છૂટા નો છે અગર છૂટા દેવાના હતા નોટ ભાંગી નાખવાની હતી નોટ આખી લેવાની હતી આ છે ને એવડે એવડે છોકરાના બાપો રમવા આવ્યા અહીંયા છે એક ને અહીંયા છે આમ જો આ છોકરાના બાપ રમવા આવ્યા હા એ ભાઈ હરખા બેહીને ગણી લો એ ભાઈ બેહીને ગણી લો બાધોમાં હા બેન મારા બા ની ભાઈ છે ને થાકી ગયા હવે છે ને ભાઈ કઈક વરસાદ આવી જાય ને ધંધે લાગી જાય કાબા હા ઓટલા ભાંગી નાખ્યા ભાઈ બીજાના ઘરના ઓટલા ભાંગી નાખ્યા હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં મસ્ત મજાનું છે ને ભાઈ અત્યારે બપોર થઈ જાય છે ખાઈ પી અત્યારે છે ને ભાઈ પ્લાન કર્યો કે ખેતરની અંદર છે ને ભાઈ વાડ હારી કરવા આવી છે તો અત્યારે છે ને ટાઢો પર છો છે ને અહીં છે ને છોકરા બહાર રમે છે લઈ જ જાય બાકી છે ને આ છોકરા છે ને ભાઈ બધા ગઈશ ગુણ્યા બહુ ભાઈ ગુઈ ગણા બહુ કા ગઈશ બહુ કરો ને તો આ છે ને આ ને ગમી અમારે બે છે ને ભાઈ બહુ ગઈશ કરે અને નનકી એવી છે ને ભાઈ કુંડાળીઓ ગાળે એની અંદર છે ને ભાઈ 5 થી 10 લગી હોય 10 લગી ને તો એટલી લગી હોય એ કરે શું ખબર છે આપણે પાસે લાતબંધી લગી શકે તે આપણને હાથ કરવા આવે હાલો હાલો એમ એ પાછા એક છે ને લગી લઈને ન આવે એટલે આપણને છે ને હરવી દેવાના પછી છે ને ભાઈ એવડે લઈ જાય રમવાનું હોય એવા કાંડ કરે કા રમવા પડે ને આ ફાડે હે હો આ બધો જો ન ફાટ્યું નહીં ભાઈ ના એ છે ને આગળ તો જો એક જ કાંઈ થતું નહીં બાકી છે ને અમારે જવું છે ભાઈ વાડ હારી કરવા અત્યારે છે ને ભાઈ આપણે છે ને આજ તો 10 વાગ્યા લગન હોતા એટલે છે ને ભાઈ મોડા જાગીને ખાઈ પીને પછી વિડીયો શરૂ કર્યો છે કાબે આવડા છે ને જલાતા હવાર દીના ત્યાં જલાતા હા એમ આપણે જુદા ફોન છે ને એને આખું ઓપરેશન કરાવ્યું ને એટલે એને ખબર કાઢવા જલાતા કાબા મારા બા છે ને ભાઈ પૈસા ગણા જો છૂટા નો છે અગર છૂટા દેવાના હતા નોટ ભાંગી નાખવાની હતી નોટ આખી લેવાની હતી મારા બારે છે ને ભાઈ બીજા નોટ લઈને આવ્યા પંચની ભાંગી નાખવા નથી પણ ખિસ્સામાં જોઈ કઈ હતું નહીં કોની એમ છે ભાઈ ને બાકી છે ને ભાઈ અત્યારે જાય હું ને રાજુભાઈ ભાઈ કાપવા કાપે ભાઈ હારી કરવા આ ખેતર છે ને ઓલા પણ એ ભાઈ છે ને નવું ખેતર રાખ્યું એ ખેતર છે ને ભાઈ આપણે હું તમને બતાવી એ રાખેલું છે વાહ હજુ તો નહીં એટલે છે ને ભાઈ વાડ હારી કરવી પડે ના જઈને તમને હું ખેતર બતાવું ખેતર છે ને ભાઈ આવડો દેખાય ને જો ઓલી વાડ છે નાલગીનું તે આવડો અહીંયા લગાણ એવડું તો છે ને ભાઈ ખેતર છે વીઘામાં છે ને ભાઈ ઓછું છે ને એની અંદર છે ને ભાઈ આપણે કાપવા આવ્યા છે આ બાવળિયા આ છે ને આ બાવળિયા છે ને કાપવા પડે એમ એટલે છે ને ઠેક લગણ છે તો એટલા છે ને તો આ ખેતર નનકું એવું છે ને આ છે ને પોગી ઘણે લગણ છે કે કાપી નાખ્યા હોય કે તો પછી ભાઈ છે ને વાવતી વખતે છે ને ભાઈ નડે નહીં આપણે આમાં છે ને ભાઈ વાવવાનું છે ભાઈ હેમ્બર એટલે છે ને ભાઈ સાફ સફાઈ થોડી કરવી પડે કારણ કે આ તો વરસાદ એક લેટ થઈ ગયેલો છે બાકી અત્યારે છે ને ભાઈ વાવણી હોય પણ વણના ભાઈ જરીક મોડો છે વરસાદ એટલે છે ને સારું કરવું પડે એમ એટલે આને સારું કરીને જ છે ભાઈ બે બાવળિયાનું છે ને ભાઈ આપણે કટિંગ આપ્યું છે તો છે ને થઈ જ જશે ભાઈ ગરમી બે બાવળિયા આપણે કાપ્યા બે બાવળિયા ભાઈ ભાઈએ કાપી નાખ્યા છે ને હવે છે ને અહીં થોડું તો બાકી છે અત્યારે છે ને ભાઈ પાણી નીકળી જશે ભાઈ જાજો બધું હફીને આવી જા કારણ કે તડકો એવો પડે ને એટલે હવે છે ને આમાં છે ને પાછો કાંઈ લાયક આવે એવું નહીં એક તો છે ને ભાઈ પગની અંદર છે ને ભાઈ કાંટો વાગી જાય ઢગની અંદર વાગી જાય ને આમ ઇન્જેક્શન દેવડાવી જાય ને તો એ એવું ઇન્જેક્શન ન ખૂતે એવો કાંટો ખૂતી ગયો વાત પોસમાં એટલે છે ને ભાઈ ઘણી વાર પોરો ખાવા પડશે ફાઇનલી ભાઈ છે ને એટલા બધા પાવડિયા છે ને કાપી નાખ્યા છે ને હવે છે ને આવી રીતે થવા ગુંદીને ઠરડો હેફો કરવાનું હોય બાકી તો બધું છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે ફેમિલી તો અત્યારે છે ને ભાઈ વાડી કાપીને આપણે છે ને ભાઈ ઘેરે આવ્યા ને તો ભાઈ અત્યારે છે ને ભાઈ કુંડાળીમાં છે ને ભાઈ પડ ધામી આમ જો ને આમ જો ભાઈ એવડે છોકરા રમતા હોય તો આ છે ને એવડે છોકરાના બાપો રમવા આવ્યા અહીંયા છે એક ને અહીંયા છે આમ જો આ છોકરાના બાપ રમવા આવ્યા હા યાર એટલે છે ને ભાઈ વરસાદ ન આવે આવું રમીએ ને એટલે છે ને ઈ આમ કે છે બાકી ભાઈ પડ છે ને ભાઈ ધામી જો છે ને આપણો દાણ છે ને ભાઈ આપણે આવો રાખ્યો છે ભાઈ જો આ છે ને ભાઈ ગઈશ્યા બહુ ભાઈ નીકળ્યા ગઈશ ઘણા છે ભાઈ આમ તો લઈ રમવા આવ્યા ના નીકળ્યા છે ને ગઈશ કરે છોકરા ભાઈ બહુ ગઈશ કરે છે હે આમાં લઈ જો કેટલી થાય ખબર આની તરી મારી તરી આની તરી ઓલન તરી આની કેટલી તરી ને 60 કેટલી થાય કેટલી ભાઈ પડમાં હે ને ભાઈ 300 લગી દેખાય તમને આવી રીતનું હે ના ભાઈ હા એ ભાઈ હરખા બેહીને ગણી લો એ ભાઈ બેહીને ગણી લો બાધોમાં આમાં છે ને ભાઈ જો અત્યારે છે ને ભાઈ હજી બહાર ને કરી ને ત્યાં ઝઘડો થઈ ગયો અમારે છે ને ભાઈ આવી રમે ભાઈ કઈ ઘટે નહીં ભાઈ આમ જો હા જીતો વાહ
અમારે છે ને ભાઈ છોકરા છે ને રમતા હોય ને આમ જ રમતા હોય ને ઈ તો અમે મોટા મોટા હે ને એટલે ભાઈ મોટો પડે હે અગર મોટો પડે ન હોય બાકી આમ જો ભાઈ લાટ બંધે છે ને ઓલો છોકરો દેખાય ને એ લઈ ગયો જીતીને બેહી ગયો કા ભાઈ સટવી દીધા ને આપણને અમને સટવી દીધા તડ બોલાય પણ ભેગું એમ ટડ બોલાવે ભેગું આ બો હે ને લખટ છે ને ભાઈ ટડ બોલાવી દીધો ટાડ કા બોલો હતાણો આમ જો ઓલા પણ હતાઈ ગયો એને ઘેરે છે ને ભાઈ ખીજા મને બીક લાગે કે એટલે આને આ ભાઈને છે ને હાથ કરતા હોય 10 પણ ભાઈ છે ને હલ્લે નહીં એટલે છે ને ભાઈ આપણે પાસે સિંહો હતો તો સિંહો છે ને ભાઈ ઘણો ખરો ખાલી થઈ ગયો હતો ને અત્યારે છે ને ભાઈ વાતાવરણમાં છે ને ભાઈ આવી ગયો છે ભાઈ બદલાવ ને એટલે છે ને ભાઈ વરસાદ થવાની છે ને ભાઈ શક્યતા રહે ખરી એટલા માટે છે ને આ તાલપત્રી થોડી ઢાંકી દીધી છે કે થોડીક આમથી નીર પડી છે અહીંયા તાલપત્રી તો નહીં પણ જો ભાઈ આવી જાય ને તો આપણે છે ને ભાઈ ધંધે લાગી જઈએ કારણ કે અત્યારે છે ને ભાઈ થોડા નીવડા છે તો પછી આમાં છે ને બધે કપ્પા સોંપી દઈએ ને વાદળું ભાઈ ખરેખરું સીડ્યું છે ફાઇનલી ભાઈ છે ને જેની વાટ જોતા હા ને એ આવી ગયા છે કે દુની વાટ જોતા હા કેટલી વાટ જોઈએ જાજી બધી વાટ જોઈએ પણ છેલ્લે જતા છે ને ભાઈ આવી ગયા છે મેહુલિયા રાજા ભાઈ છે ને ધીમે ધીમે છે ને ભાઈ સાટા આવે છે હે ધીમે ધીમે ભાઈ છે ને વરસાદે ભાઈ છે ને જેવા તેવા મંડાણ માંડ્યા છે આમ જો તમે ધીમે ધીમે આવે છે બાકી ભાઈ હજી ભાઈ એટલો બધો તો નહીં પણ આમ ખાલી ઝરમર આવે છે ને જો ભાઈ આપણે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ વરસાદ આવી જાય ને તો ભાઈ આપણે છે ને ભાઈ કાયમિક છે ને હરેક માણસને છે ને ભાઈ ખાવાનું જોતું હોય તો ભાઈ વરસાદ ન આવ્યો હોય ને તો ખેડૂતને છે ને ભાઈ ખેતરમાં પાકે નહીં આ મારી વાત સાચી છે કે ખોટી બાકી છે ને ભાઈ વરસાદ આવે ને તો એ ભગવાન પાસે દુઆ કરીએ કે ભાઈ વરસાદ આવી જાય ભાઈ ખેડૂત હોના કામે લાગી જાય ને જે માણસોએ વાવેલો છે તો એને ભાઈ છે ને હરખ ન માય કારણ કે છે ને ભાઈ આવી જાય ને વરસાદ તો બાકી આ લબડાવતો જાય છે ને વરસાદ તો બધાને છે ને ભાઈ ખેડૂત ભાઈ હોય ને એને દુઃખ લાગે બાકી ભાઈ ખેતરમાં કામ કરતા હોય એને ખબર હોય કે શું છે એમ બાકી ભાઈ છે ને ગમે આડાવાળા બીજા કામ કરતા હોય ને એને ભાઈ છે ને એના ધંધાની માથે હોય બાકી આપણે સાંજે કે સવારે કે બપોરે ત્રણેય ટાઈમ ખાઈએ છીએ ને એ ભાઈ વરસાદના આધારે ખાઈએ છીએ એટલે છે ને ભાઈ વરસાદની જરૂર પડે ને બાકી છે ને ભાઈ અત્યારે ભાઈ આવ્યો છે તો ભાઈ આવશે એવું લાગે તો છે બાકી છે ને ભાઈ હવાનું કામ કરવા માંડ્યા જો ભાઈ ચૂલાવાળા હોય ને એને ચૂલાની બળેતરા હોય ને વરસાદ આવે ને ભાઈ તો વરસાદનો છે ને સિગ્નલ છે ને આવડાને પહેલાં મળી જાય કારણ કે જો તમે એમ એની કોળી કેમ થવા મળી ખાલી હજી સાટો ખીરો ને ત્યાં કોળી એમ થવા મળી એટલે ભાઈ ઝાડવા છે ને ભાઈ કેદુના તરસતા હોય પાણી હાટું ને આવડા આપણા ઘરના ઝાડવા હોય ને એ તો ભાઈ પાણી એને તો છે ને ભાઈ મળતું હોય પણ બાકીના ઝાડવા હોય ને ભાઈ બધા અત્યારે તમે જોવો ને તો આમ બધા ઝાડવા કેવા લાગે મસ્તીના લાગે કે પણ એને વાટ હોય કા ભાઈ રોનકભાઈ સાચી વાત છે ને તમને વાટ હતી વરસાદની હે વરસાદની વાટ હતી મજા આવી વાહ વાહ ભાઈ આની મજા આવી ગઈ બોલો હે આખો મહિનો વીયો ગયો વાહ વાહ કારણ કે ભાઈ છે ને 1 મહિના મોડું થઈ ગયું કાબા અત્યારે આ બંદર માંગો હા એ પેલા નાખી દેવાના એટલે છે ને આવડાને છે ને ભાઈ ઉપાધિ હોય બાકી છે ને હવે કામકાજ લીધું એવું લાગે છે હે હા બે મારા બા ની ભાઈ છે ને ઠાકી ગયા હવે છે ને ભાઈ કઈક વરસાદ આવી જાય ને ધંધે લાગી જાય કાબા હા ઓટલા ભાંગી નાખ્યા ભાઈ બીજાના ઘરના ઓટલા ભાંગી નાખ્યા બાકી ઘરના ઓટલા ને ભાગ્યા એ તો ભાઈ છે ને છે એમનેમ જ છે બાકી ભાઈ આવે છે તો વધે તો ભાઈ આપણે દેખાડશું ભાઈ વધી ગયું છે એ કામકાજ ફેમિલી તો વરસાદ છે ને ભાઈ આવતો છે ને ભાઈ અત્યારે બ્રેક કરી ગયો છે કારણ કે ભાઈ છે ને ફરફરિયું આવ્યો ને પછી છે ને ભાઈ આવ્યો નહીં ને બાકી અત્યારે છે ને ભાઈ જમવામાં બની ગયું છે ભાઈ દાળ ભાત ને અહીં છે ને ભાઈ ગાંઠિયાનું શાક એવું બધું બની ગયું છે એવું બધું બની જાય ને મારા બાને છે ને કાંઈક બનાવે એ ભાઈ શું છે આ ભાઈને છે ને પાછા પરડા ખાવા દો જો આ ભાઈ છે ને અમારે બળજા રેકો છે નીકળ્યા પરડા જ ખાય કા એનું શાક બનાવવાનું છે પરડાનું હે મારા બાને છે ને ભાઈ ગાંઠિયા શાક ભાવતો નથી ટમેટાની ચટણી બનાવવાની વાહ વાહ ફેમિલી તો અત્યારે છે ને ભાઈ ખાઈ પીને ડાયરેક્ટ છે ને ભાઈ ખાટલો પાછો છે ને ભાઈ આપણે લઈ લીધો છે ભાઈ બહાર જો કારણ કે ભાઈ થોડુંક અમથું ભાઈ પલાળીને વીયો ગયો વરસાદ કાંઈ આવ્યો નહીં એટલે હું કહું હવે રાતનો ગમે તેવા આવે ને તો પાછો અંદર ખાટલો લઈ લઈશું બાકી અત્યારે તો ભાઈ આવતો નથી ને ભાઈ બહાર છે ને ભાઈ પવન એવો આવે ને મજા આવ્યા કરે કેમ લાગે ભાઈ વરસાદ આવશે રાતનો નક્કી ન કે આવો તો આવી જશે તો તમારે અંદર રાખો ને ખાટલો બહાર તો લેવો બહાર લેવો એ ભાઈને ભાઈ છે ને ભાઈ બહાર લેવાનું છે બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો એ ખાસ કરીને ભાઈ છે ને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ